હે તે ચાર ન થઈ ગયા ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ બધાને, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. અને અહીંયા જો સવારનો સન્ડેનો નાસ્તો ચાલુ થઈ ગયો છે. નાસ્તો કરવા બધા બેસી ગયા છે. ચાલુ છે તો નાસ્તો કંઈક આવો છે. ગાંઠિયા, સેવ, ચકરી, લસણિયા મમરા છે અને ચા છે. અને અમારે બધાને જો વાટકામાં ચા પીવાની ટેવ છે, એટલે છે ને ઠરાઈ જાય. કપમાં ઠરતો નથી. હે ને માનું? હાલો ખાવા માંડો. તો અહીંયા ટાઈમ થઈ ગયો છે બપોરનો. મારું કુકર ગેસ ઉપર ચડી ગયું છે, સીટીયું વાગે છે. પણ ઓરેન્જ લીધેલી પડી હતી ને, એ હાથે કોઈ નહોતું ખાતું. મેં કીધું લાવ બધાને ફોલી દઉં ને, એટલે જો બધા ખાવા આવશે તો બધા ખાય છે અહીંયા ઓરેન્જ. અને આ વિડીયો છે ગયા રવિવારનો, કેમ કે આપણે વચ્ચે પરિક્રમાના વિડીયો મૂક્યા ને, તો આ વિડીયો થોડાક લેટ થઈ ગયા. અને હવે હું લઈને આવી છું અહીંયા જાપાની ફ્રૂટ. આપણે લઈ આવ્યા હતા, માર્કેટે ગઈ હતી ત્યાંથી એક લીધું હતું મેં. તો મેં તો આજે બધા છે ને તો ટેસ્ટ કરી, તો ટેસ્ટ કર્યું બધાએ જાપાની ફ્રૂટ. જે મેં શોર્ટ વિડીયોમાં બતાવ્યું હતું ને શાકભાજીવાળા વિડીયોમાં બતાવ્યું હતું. તો એક જ લીધું હતું ટેસ્ટ કરવા માટે કે કેવું છે. પણ બહુ મસ્ત નીકળ્યું. થોડુંક મને એવું લાગ્યું કે કેરી જેવો ટેસ્ટ આવતો હોય ને, કાં પછી આપણે ઓલા પાકેલા ગુંદા ખાય ને, થોડો ઘણો એવો બી ટેસ્ટ, બધો મિક્સ ટેસ્ટ હોય ને એવું લાગ્યું. અને મસ્ત લાગે, લેવા જેવું છે. અને ફોન ચાલુ છે એટલે જો મૂંગું ચાલે છે બધું અમારું. અને બધાને ભાઈવું મજા આવી અંદર બી. ચાલો અમે બધા જો હવે છે ને બપોર પછીના વાગી ગયા છે 4 વાગ્યા ને. હે 4 નથી વાગ્યા. ચાલો બાય બાય. તો 4 વાગી ગયા છે અને અમે બધા જાય છીએ પાર્કમાં. કઈ જગ્યાએ પાર્કમાં જઈ છીએ એ ત્યાં જઈને ખબર પડશે હવે. તો ચાલો તમે બધા પણ સાથે પાર્કમાં ચાલો. અહીંયા જો મીશુબેન અમારા મકાઈ ખાતા હતા, અને મકાઈનું ખાલી આ ભોડકું વધ્યું છે એ નાખી દો મીશુબેન. ખાલી ભોડકું, ડીશ નહીં. स्वच्छता अभियान वाला है बर्थडे है, ये सेलिब्रेशन कर रहे हैं. आई थी अक्षरा वही गई थी, आटलू જ આવી હતી ખાલી, है ना? क्या यहाँ तक अक्षरा ही फिर चली गई क्योंकि आप उसकी शादी ये गुरु है ना, गुरु का बर्थडे है, गुरु जी आ रहे हैं ऊपर में है. फिर छूट गई वो स्कूल में रोज. તો અહીંયા છે ને આ શીખ લોકોનું કંઈક છે. તો એ જો તમે જોઈ શકો છો કે રેલી કાઢી છે. હવે કોઈનો બર્થડે સેલિબ્રેટ થાય છે કે પછી ગુરુ નાનક જયંતિ આવે છે એનું કંઈ હશે. તો તમે વિડીયો જોતા હશો ને ત્યારે ગુરુ નાનક જયંતિ વહી ગઈ હશે. અને અહીંયા જો આ બાજુ રવિવાર છે ને આજે, તો બીચનો નજારો કંઈક ઓર જ હોય. અને જુઓ તમે પબ્લિક જોઈ શકો છો કે કેટલું પબ્લિક છે અહીંયા બધે. તો અહીંયા અમે પહોંચી ગયા છીએ હેલ્થ અરેના ગાર્ડનમાં. તો બહુ મોટું અને અંદર છે ને ટ્રેકિંગ પણ છે. પણ અમે પહોંચ્યા છીએ મોડા, એટલે બહુ આગળ તો નથી જવાના. ચાલીને આગળ નજીક થોડાક જઈને પછી બેસીને જોશું, છોકરાઓ રમી લે એટલે આવતા રહેશું. અંદર બહુ મોટું છે, ટ્રેકિંગ કરીને જવું પડે ઉપર. અને આ છે ને કૈલાસગીરી છે ને, એને સેમ નીચેનો ભાગ છે અહીંયા એમની ગોદમાં. કૈલાસગીરીની ગોદમાં છે આ ગાર્ડન આખું. તો ઘણા નવા સબસ્ક્રાઈબર હશે ને એને એમ થશે કૈલાસગીરી શું? તો કૈલાસગીરીનો છે ને આપણા ચેનલમાં 2-3 વિડીયો છે, તો જોઈ આવજો તમે ન જોયું તો. બહુ મોટું છે કૈલાસગીરી, આખો પર્વત, અને બહુ મસ્ત ઉપર જોવા જેવું છે. ખૂબસૂરત નજારા છે ત્યાંથી ને. તો ન જોયો હોય વિડીયો તો જોઈ આવજો. એવું છે, કેવી છે જંગલ છે મસ્ત. મેં એલએનટી વાળું ગ્રુપ અમે અહીંયા આવ્યા હતા, એ બધે જમવાનું લઈને, સમજ્યા? હા અહીંયા જ આવ્યા હતા. પણ અમારે પછી નહોતું આવવાનું થઈ, કંઈક પછી નક્કી કર્યું હતું. બહુ બધે કેટલા 20-25 જણા આવ્યા હતા.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને અહીંયા આ છે ગૌતમ બુદ્ધ. તો અહીંયા જો આ બુદ્ધ ભગવાનમાં છે ને લાઇટ થઈ ગઈ, તો અંધારું થઈ ગયું છે. અમે લોકો ગયા હતા આગળ ચાલવા માટે, છોકરાઓ અહીંયા જ રમતા હતા, તો ચાલીને અમે પાછા આવી ગયા છીએ અને પાછા હવે થોડીક વાર અહીંયા આરામ કરી લઈ, પછી જવા માટે નીકળી જઈએ. હજી વાગ્યા છે 5:45, પણ જો તમે જોઈ શકો છો કે અંધારું થઈ ગયું છે. તો અહીંયા વિશાખાપટ્ટનમમાં છે ને સનસેટ ગુજરાત કરતાં 1 કલાક વહેલો હોય, તો આવું કંઈક છે. તો તમારે ત્યાં અંધારું થવા માંડ્યું કે હજી નથી થતું, એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હાલો જો છોકરીઓ આ પાંદડા અત્યારે સૂઈ જાય, મીસો આ પાંદડા સૂઈ જાય અત્યારે, જો બધા ભેગા થઈ ગયા, જોયું હાય જો એવું કેમ છે ને, એવું બધા ઝાડ પાન બધા સૂઈ જાય, અડાય નહીં, અડાય નહીં અત્યારે. દરરોજ એવું થાય. હજી આ પાંદડા નથી સૂતા, જો ઈ અમુક મારા જેવા આ છે ને ગઈઢા છે તમારા જેવા, એટલે નીંદર ન આવે. હા બધા સુઈ ગયા. પામ નું ઝાડ છે, પામ ના બી. હજી તાર રેડ કલર ના પાકીને હાવ થઈ જશે. એમ નહીં, હજી હાવ રેડ થઈ જાય. હા પીવું છે? આપ તો ગયા વખતે હું જ કહેતી હતી, આવી ખારે કોત તો તોડીને ખાવા દો. ખુશ થેલી પાછા ટીંગાડી હતી, એમાં ટીંગાડતો તો બધા એક એક થેલી લીધી છે. માન્યા નવ્યાન જેમ રાખ થેલી. માન્યા હા એ વેરી ગુડ. દેતો 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 ખુશ માહિર ને એ આહા વાળશું જો આવ પાછળ ટીંગાડ માહિર પાછળ ટીંગાડ. લાઈ ગઈ ઓલું ચાબુક જેવું કામ કર્યું તે આઈથે મારી લાઈ ગયું હાથ જ ક્યાંથી લાગે આઈથે હોય એટલે ના હાલો. મસ્ત મસ્ત કરો, મસ્ત બાજુમાં ને બાજુમાં. તો અહીંયા છોકરા હવે જો પરેડ ચાલુ કરી છે. થેન્ક યુ. તો અહીંયા અમે પહોંચી ગયા છીએ હિનાબેનની ઘરે, અને અમારે ખાવાના છે બાજરાના મઢા આજે. જુઓ તો અમે બધા સાથે મળીને બાજરાના મઢા ખાવાના છીએ આજે, અને હિનાબેનના હાથના રોટલા, એટલે આહા મજા આવી ગઈ હતી. બાકી આ હું વોઇસ ઓવર કરું છું ને ત્યારે ખાવાનું મન થઈ ગયું મને. તો અહીંયા અમે આવીને ફટાફટ રસોઈ કરીને છોકરાઓને તો જમાડી લીધું. હવે અમે બધા બેસી ગયા છીએ જમવા માટે, અને બધાને બહુ ભૂખ લાગી હતી, કેમ કે થોડી ઠંડી ચાલુ થઈ ગઈ છે, એટલે ભૂખ તો લાગી હોય. અને છોકરાઓ રમીને ભૂખ્યા થયા હતા, તો બધાને જમાડી લીધું. ને હવે વારો આવ્યો છે અમારો જમવાનો.
ધોની અમે ઘરે લેતા જાઓ ભાભી બી હાલો હવે ધોણી અમારી ધોની નહીં બોલે ધોની નહીં બોલે હવે લીંબુ લીંબુ લાવો ના ના એ બોલતો તો બોલો ચાલો હવે અમારી સવારી ચાલી છે. ક્યાં જવાનું છે? ભાજી પચાવવા. પચાવશું કઈ નહીં, હમણાં બે જમ્યા છે. તો અહીંયા આજે આવીને સીધા ગાર્ડનમાં બેઠા નહીં અમે અને ચાલવાનું ચાલુ કર્યું છે, કેમ કે એકાબીજાને છે ને પ્રેમથી ખવડાવીને બધાએ બહુ ઝાઝું ખાઈ લીધું છે, એટલે હવે પચાવવા માટે તો જવું જ પડશે. તો અમે અહીંયા છે ને સબમરીનથી આગળ વહી જઈએ એટલે 1.5 કિલોમીટર ચાલ્યા હતા અને 1.5 કિલોમીટર પાછા આવ્યા, 3 કિલોમીટર ચાલ્યા હતા અમે. આપણે હજી ક્યાં સીધો મૂકી દીધો હોય. ભાજી પચાવી લીધી હે? જેસુકભાઈ જોક્સ કરો. જોક્સ દિવાળીનું પેકેજ જોક્સમાં ચાર્જ લાગશે. દિવાળી ચાર્જ આપણે દઈ દઈશું. દિવાળી પછી નહીં હોય અમે. થાકીને તૈયાર થઈ ગયા બધા. હા ચાલો આવજો.